આપ સૌને મારા પ્રણામ. કાનાભાઈએ જે પરિચય આપ્યો ને બહુ સાચો એટલા માટે છે કે એક જ પુસ્તક મારી ઓળખ છે ને એનું નામ કૃષ્ણાયન છે. બાકીનું જે કંઈ લખ્યું એ બધું હું ઘણી વાર કહું છું કે એ બધું કમર્શિયલ છે. કૃષ્ણાયન મારા હૃદયનો અવાજ છે અને કદાચ એટલે જ એ પુસ્તક મેં કોઈને અર્પણ નથી કર્યું. એ પુસ્તકના અર્પણમાં મેં લખ્યું છે કે ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમ એવ સમર્પ્યતે. તે જે લખાવ્યું છે એ તને જ પાછું આપું છું. બહુ સરસ વાત કરી એકતાબાએ, પણ એમણે જે 3 વાત કહી ને એ છે નહીં, પણ આઈ વુડ લાઈક ટુ સે કે મને કોઈના વેલિડેશનની જરૂર નથી. મારે એનાથી જુદું કહેવું છે, મને વેલિડેશન જોઈએ છે. આઈ વોન્ટ ટુ બી વેલિડેટ. I want to have the appreciation, the acceptance. મને કોઈની જરૂર નથી એ મારા હિસાબે થોડી તોછડાઈ છે. મને બધાની જરૂર છે. તમે આટલો પ્રેમ કરો છો તો મારું અસ્તિત્વ છે. તમે મારો આવી રીતે મારા ફોટા ના પાડે, કોઈ મારી બાજુમાં ઊભું ના રહે, તમે વિચાર કરો આ કોઈ સોફામાં કોઈ ના બેઠું હોય ને હું કાનાભાઈને કહું ના હું તો બોલીશ જ, તો ડૉક્ટર બોલાવવા પડે કે બેન હવે ધીરે ધીરે હલવા માંડ્યા છે. તમે છો તો મારું અસ્તિત્વ છે. તો કેમ આપણને વેલિડેશન નથી જોઈતું? મને તો ઘણું જોઈએ છે વેલિડેશન. મને કોઈની અપ્રુવલ નથી જોઈતી. ના, મને અપ્રુવલ જોઈએ છે મારી સોસાયટીની, મારા લોકોની, જે લોકો મને પ્રેમ કરે છે એની, જે લોકો મારી આસપાસ જીવે છે એની, મારા પરિવારની, મારી સાથે જોડાયેલી દરેક વ્યક્તિની અપ્રુવલ મને જોઈએ છે. અને છેલ્લી વાત, હું અનઅપોલોજેટિક છું. ના, હું અપોલોજેટિક છું એવી બાબતો વિશે કે જે મારી પેઢી પછીની પેઢી કરી રહી છે. હું મારા પછીની પેઢીને એ નથી આપી શકી સમવેર ડાઉન ધ લાઈન કે જે આપણી સંસ્કૃતિ છે, જે આપણા સંસ્કાર છે, જે આપણું બેસિક છે, જે આપણી સભ્યતા છે. સિગરેટ પીવી એ મોડર્ન નથી એવું હું મારી દીકરીઓને શીખવાડવાનું ભૂલી ગઈ છું. હું ક્યાંક ભૂલી ગઈ છું કે ગાળો બોલવી નહીં, અમુક રીતે વર્તવું નહીં, છોકરાઓની જેમ વર્તવું એ મોડર્ન છે. એવું નથી. મારે મારી દીકરીઓને શીખવાડવાનું હતું કે સંસ્કારી હોવું, સભ્ય હોવું, અસ્મિતા હોવી એ જ અપ્રુવલ છે, એ જ વેલિડેશન છે, એ જ સ્વીકાર છે. સ્ત્રીએ શું કામ સ્ત્રી જેવા ન હોવું જોઈએ આ મારો સવાલ છે. આપણને આમ જરા પુરુષ ગમે છે સ્ત્રી જેવો? આ કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? સ્ત્રી તમને સ્ત્રી જેવી જ ગમે છે અને માટે સ્ત્રીએ સ્ત્રી જ રહેવું જોઈએ. આ હું દ્રઢપણે માનું છું. મને હું ખૂબ સુંદર તૈયાર થઈ હોઉં અને લગ્નમાં જતી હોઉં અને સંજય એક પણ વાર મને ન જુએ તો મારી કેટલી છટકે વિચારો. કેટલું મગજ, આખો રસ્તો મારું મગજ ફાટ ફાટ થાય. પછી ત્યાં ભલે મને 500 માણસ એમ કે બે બહુ મસ્ત લાગો છો, પણ પેલા એ તો ન જ જોયું ને. તો એનો અર્થ એમ થયો કે મને વેલિડેશન જોઈએ છે. એનો અર્થ એમ થયો કે મને અપ્રુવલ જોઈએ છે. મારો પ્રેમી મને જો એમ નથી કહેતો કે તું સુંદર છે, તું ગુણિયલ છે, તું પ્રેમાળ છે, તું વાલી છે, હું તને ચાહું છું, તો ક્યાં મારા અસ્તિત્વનો અર્થ નીકળ્યો? જ્યાં મારું સંતાન મને એમ નથી કહેતું કે મમ્મી તારા વગર નથી ગમતું, તો ક્યાં મારો અસ્તિત્વનો અર્થ છે? તો અર્થ એ થયો કે મને અપ્રુવલ જોઈએ છે, પણ મને એ અપ્રુવલની અંદર ક્યાંય પણ એવી અપ્રુવલ નથી જોઈતી જેને માટે મારે માથું ઝુકાવવું પડે, જેને માટે મારે તમારા કયગ્ર થવું પડે, જેને માટે મારે તમારા ચરણમાં બેસવું પડે. મને ઇક્વલ લેવલ પર તમારી બાજુમાં ઊભા રહી અને પછી અપ્રુવલ જોઈએ છે. હું ઇક્વલ છું, હું સમકક્ષ છું, સમોવડી નથી. હું તમારી બાજુમાં ઊભી છું, હું તમારી સાથે ચાલું છું. હમણાં જ કાનાભાઈને જ્યારે અભિવાદન કર્યું ત્યારે જ મેં કહ્યું એક એવી ગૃહિણી જોઈએ જે પતિ 3 વાગે ઘેર આવે ત્યારે કકળાટ ન કરે, તો પત્રકારિતા થાય. કિરણ ભાભીને પણ એટલું જ અભિવાદન ઘટે છે. મજાની વાત એ છે કે એણે કોઈ દિવસે અભિવાદન માગ્યું જ નથી.
અને આવી કેટલી સ્ત્રીઓનું લિસ્ટ છે. આ 12-15 અવોર્ડીઝ સિવાયની અહીંયા બેઠેલી દરેક સ્ત્રી પાસે એક કથા છે સાહેબ. એણે દરેકે સંઘર્ષ કર્યો છે, દરેકે પોતાના જીવનમાં કંઈક એવું કર્યું જ છે કે જેને માટે એને એવોર્ડ મળવો જોઈએ. આપણે 12-15 જણને સિલેક્ટ કરીએ છીએ કારણ કે એટલાને જ આપી શકીએ છીએ. આપણે દર ધનતેરસે ઘરમાં ગૃહિણીની પૂજા કેમ નથી કરતા? જૂના સિક્કા કાઢીએ ને દાગીના કાઢીએ ને એની પૂજા કરીએ. એક દિવસ 2 હાથ જોડીને ગૃહિણીને પણ કહો કે તું 12 મહિના ગરમ જમાડે છે, મારી અન્નપૂર્ણા, તને આભાર. વુમન્સ ડે સુંદર દિવસ છે, ઉજવાવો જોઈએ. મારો એની સામે કોઈ વિરોધ નથી, પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક સ્ત્રીએ પોતાનો દિવસ જાતે નક્કી કરીને ઉજવવાનો. કોઈ શું આપણને આપે ને લે. સાવ નાની હોય ને 4-5 વર્ષની ત્યારથી એને શીખવાડે કે વાળ લાંબા નહીં થાય જો લીલા શાકભાજી નહીં ખાય ને તો, તારી સ્કિન સરસ નહીં થાય, પછી તને કોઈ નહીં જુએ, ના જુએ તો તેલ પીવા જાય. કોઈ જુએ એટલા માટે જીવો છો. આજે મને 3-4 જણાએ કોમ્પ્લિમેન્ટ આપ્યા, તમે બહુ વજન ઉતારી નાખ્યું. હા, મેં બીજી પિક્ચર કરી એટલે વજન ઉતાર્યું. મને મજા પડે છે. 55 વર્ષની 54 વર્ષની ઉંમરે મને રિયલાઇઝ થયું કે બોલી બોલીને એવું શું બોલીશ જેવું નથી બોલી. કંઈ તો નવું શોધવું પડશે કે જે મને મારા પોતાના માટે ચેલેન્જિંગ લાગે, બીજા માટે નહીં. લખી લખીને એમ થયું કે હવે એવું શું લખીશ જે નથી લખ્યું. તો વક્તા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વક્તા તરીકે એમ થયું કે ભાઈ બહુ બોલી નાખ્યું યાર, હવે આપણી પાસે કંઈ નવું નથી, તો ફિલ્મ કરી. હું એવું માનું છું કે દરેક સ્ત્રીએ પોતાનો નવો લેવલ 2 શોધતા રહેવું જોઈએ. તમે શોધો તમારું લેવલ 2 શું છે, તમારું લેવલ 3 શું છે, તમારું લેવલ 4 શું છે. કશું નવું, કશું જુદું કરવાની મજા તમારે જાતે જ શોધવાની છે. કોઈ બહારથી આવીને નહીં આપે. હમણાં જ મને અહીંયા કોઈકે કહ્યું કે बहुत मुश्किल हो जाता है जब बच्चे हो जाते हैं, तो when you have kids, no, your career becomes difficult. No, it doesn't become difficult. You have to take a break. વિદેશમાં એક બહુ સુંદર શબ્દ છે sabbatical. નાનો sabbatical લઈ લો, બાળ ઉછેરમાં સમય આપો, અને તમને જો તમારી ટેલેન્ટમાં વિશ્વાસ હશે તો જીવનમાં કોઈ દિવસ તમારા વગર નહીં ચાલે, એ તમને ખબર હોવી જોઈએ. નેહલ ગઢવી પણ છે ને દેવકી પણ છે ને બીજા 50 લોકો છે, પણ કાજલ ઉઝાવૈત છે. અને એ મને ખબર હોવી જોઈએ. મને શું કામ કોઈની સાથે કોમ્પિટિશન કરતા ભય લાગવો જોઈએ? આપણે બધા ડરીએ છીએ કે હું રિપ્લેસ થઈ જઈશ. ન ડરો, તમારું કોઈ રિપ્લેસમેન્ટ નથી. લગ્નના 15-20 વર્ષ થાય ને પછી સ્ત્રી પણ ભય પામતી થઈ જાય. પરણે તમે લગ્નના ફોટા તમારા બાળકોએ જોયા હશે, જે લોકોના લગ્નના 15-20 વર્ષ થયા હશે, એના છોકરાઓ ફોટા જુએ ને તો કે મમ્મી યાર તું શું જોઈને પપ્પાને પરણી. કારણ કે પપ્પા એવા વરવા લાગતા હોય ત્યારે, પાતળી તલવાર કટ મૂછો, ગરમ ગરમ સૂટ પહેર્યો હોય ઉનાળામાં, અહીંથી પરસેવાના રેલા વયા જતા હોય બિચારાના, પાછળ લૂણ ખખડતું હોય, માથું દુખી ગયું હોય, અને જાનડીઓ ગાતી હોય, ગાડીમાં 3-4 જણા ઘૂસ્યા હોય ધક્કા મારીને, અને માંડ લગ્નના માંડવે આવે ને કેવી રીતે સારો ફોટો પડે મને સમજાવો. અને પેલી કન્યાને બધાએ પીઠીઓ ચોળી હોય ને પેમ્પર કરી હોય ને રૂપના અંબાર જેવી એના ઉપર બધું બ્યુટિશિયને કામ કર્યું હોય ને હેરસ્ટાઈલ કરી હોય ને સાચવીને લઈ આવે ને એવી રૂપાળી લાગતી હોય. એમ થાય આ કોણ, આને આને કોઈ પરણે. પછી લગ્નના 15-20 વર્ષ થાય, 2 બાળકો થઈ જાય, શરીર લૂઝ થઈ જાય, આંખ નીચે કાળા સર્કલ આવી જાય. છોકરાઓ માટે માં 5:30 ઉઠતી હોય, પતિ માટે 6:30 ટિફિન બનાવતી હોય. સાસરિયાઓને કોને શું ભાવશે, મમ્મી આ નહીં ખાય, પપ્પા પેલું નહીં ખાય, આના માટે દૂધીનું શાક, પેલા માટે બટાકાનું શાક. શાક લેવા જવાથી શરૂ કરીને ટિફિન ભરવા સુધી, દૂધ લેવાથી શરૂ કરીને દૂધ મેળવવા સુધી. અને શરીરનું ધ્યાન રાખવાનું ભૂલી જવાય. અને પુરુષ 40sમાં આવે, સૌથી રૂપાળો ત્યારે જ લાગે. કોન્ફિડન્ટ હોય, કમાયો હોય, બ્રાન્ડેડ પહેરતો થયો હોય, થોડો બેફિકર હોય, અને ત્યારે સ્ત્રીને એમ થાય કે મરી ગયા, હવે કોક આવશે.
ગરમ રોટલી ઘરના ડાઇનિંગ ટેબલ પર જ મળે. સેન્ડવિચોમાં મજા નથી. 2-4 દાડા પાસ્તા પીઝા ખાઈ લેવા દેવાના. આવશે હમણાં એ પોતા મેળે ઘેર, અને પોતા મેળે આવે ને ત્યાં સુધી રાહ જોવાની, પાછળ દોડવું નહીં. જેમ દોડશો એમ વધુ દૂર જશે. આપણે નિરાંતે પલાઠી વાળીને ઘેર બેસવું, અને આવે ત્યારે કેવું, પધારો, થઈ ગયું, બજારમાં ભાવ પૂછી લીધો. આપણું કોઈ રિપ્લેસમેન્ટ જ નથી. આ યાદ રાખજો. તમે એના મા બાપને સાચવ્યા છે, તમે એના સંતાન ઉછેર્યા છે, તમે એનું ઘર વસાવ્યું છે, માંડ્યું છે અને ચલાવ્યું છે. તમે મજબૂત છો. અને આ વાતની એને ખબર છે. તમે અહેસાસ કરાવશો ને તો તમે નાના થઈ જશો. નહીં કરાવતા અહેસાસ, એને ખબર જ છે. અને પાણીપુરી રોજ ન ખવાય. હસી કાઢો, વાંધો નહીં, સોપો પડી જવા જેવી વાત નથી આ. મારે એટલું જ કહેવું છે કે સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી સ્વચ્છંદ, સ્ત્રી આમ, સ્ત્રી ગાડી ચલાવે, સ્ત્રી સાડી પહેરે કે ન પહેરે, પેન્ટ પહેરે કે ન પહેરે, સ્ત્રી શરાબ પીએ કે નહીં, સ્ત્રી સિગરેટ પીએ કે નહીં, સ્ત્રીએ નોકરી કરવી કે નહીં, સ્ત્રીએ ભણવું કે નહીં, આવા કોઈ પણ સવાલના જવાબ બીજા પાસેથી મેળવવાની જરૂર નથી. આ જવાબ તમારી ભીતર છે. તમે મેળવો. તમને જે યોગ્ય લાગે એ તમારું સત્ય. તમારો પરિવાર અપ્રૂવ કરે એ તમારું સત્ય. તમારું જીવન શેનાથી સુખી છે એ તમારે નક્કી કરવાનું છે. એની પારકા પાસેથી કોઈ પણ મદદની અપેક્ષા રાખતા જ નહીં. અને આમાં મજા શું છે ખબર છે? તમારા ઘરમાં ઝઘડા ચાલતા હોય ને તો બેનપણીને કે બોલો, માનતા જ નથી, સાંભળતા જ નથી. બેનપણી કે ચોપડાવી દેવું. અરે ભાઈ, નથી આને ચોપડાવા એવું, આ આડો ફાટે એમ છે. અહીંયા એ દવા નહીં ચાલે, અહીંયા ચૂપ રહેવું પડશે. તારે ઘેર ચોપડાવાની દવા ચાલે છે, અહીંયા નથી ચાલતી. જેમ દરેક રોગની દવા અલગ હોય એમ દરેક ધણીની ચાવી અલગ હોય. આ પારકાની સલાહથી લગ્ન જીવન ટકે નહીં, તૂટે નહીં. આ તો વચ્ચે લટકી જાય. એટલે ત્રીજા માણસ સાથે પોતાના જીવન વિશે ચર્ચા કરવી નહીં. આ મારો પહેલો મંત્ર. કોઈને પૂછવું નહીં. તમારું જીવન તમારું પોતાનું છે. 2 સાડીના ફોટા મોકલે વોટ્સએપ પર, વિચ વન, વિચ એવર યુ લાઈક. તમને શું ગમે છે એ પહેલા તો શોધી કાઢો. મોટા ભાગની સ્ત્રીઓને ખબર જ નથી કે એમને શું ગમે છે. તમે કોઈ દિવસ વિચાર્યું જ નથી કે મને શું ગમે છે. મારી ફિલ્મ આખી ચાંદલો આના પર જ આધારિત છે. મેં ફિલ્મ લખીને ત્યારે મારી કલ્પનામાં પણ નહોતું કે હું અભિનય કરીશ. પણ મને ધીરે ધીરે એવું સમજાયું કે આ એક એવી ફિલ્મ છે કે મારે દરેક સ્ત્રી સુધી પહોંચાડવી છે. 50 વર્ષની ઉંમરે સ્ત્રી એમ કહે છે કે અડધી જિંદગી તો ગઈ ને, અને ત્યારે એની પુત્રવધુ એને એમ કહે છે કે પણ અડધી તો બાકી છે ને. હું જાડી છું, હું પાતળી છું, મારા વાળ ધોળા છે, મારા આંખ નીચે સર્કલ છે, એનાથી તમારી ભીતરની સ્ત્રીમાં શું ફરક પડ્યો? સ્કૂલની બેનપણીઓને મળો છો ત્યારે એવડા જ થઈ જાઓ છો ને. હે 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 કેટલું બધું હસવું આવે છે. ત્યારે એવું યાદ આવે છે કે કોણ જાડું છે ને કોણ પાતળું છે. તો તમે એવડા જ છો ભીતરથી. સૌંદર્ય સાથે સ્ત્રીનો સંબંધ હશે, પણ માત્ર સૌંદર્ય સાથે સ્ત્રીનો સંબંધ નથી. 4-5 વર્ષથી તમે તમારી દીકરીને એવું શીખવવાનું બંધ કરો કે તું સુંદર નહીં હોય તો તને અપ્રુવલ નહીં મળે. આ પાણીનું પતંગિયું ક્યાં ગઈ? એ કઈ સ્કિન પ્રોડક્ટ લગાવે છે, રોજ ક્લોરીનમાં પડે છે. આખો સ્વિમિંગ કોસ્ચ્યુમ ટેન હશે એના શરીર ઉપર, અને તો એ એવોર્ડ મળ્યો ને. કયા લાંબા વાળ છે, કઈ ગોરી ત્વચા છે. દરેક અખબારમાં આવતીકાલે સવારે કોઈ પણ છાપું ખોલીને વાંચજો, મેટ્રિમોનિયલ હશે. લાંબી, પાતળી, ગોરી, સુશીલ અને સંસ્કારી.
અને એક બીજી ફેક્ટ છે, નિર્દોષ ડિવોર્સી. પોતે જ નક્કી કરે, નિર્દોષ ડિવોર્સી. તમે કોણ છો નક્કી કરનાર? બીજાને નક્કી કરવા દો નિર્દોષ ડિવોર્સી છે કે નહીં. આપણે બધા જ એક એવા સમાજમાં પહોંચી ગયા છીએ જે સમાજ લેબલ વગર જીવવા તૈયાર જ નથી. લેબલ લગાડો, સારી, ખરાબ, ઊંચી, પાતળી, ગોરી, સફળ, નિષ્ફળ. વ્યક્તિ પહેલા તો હું વ્યક્તિ છું, વસ્તુ નથી. મને શું ગમે છે હું જ નક્કી કરીશ. હમણાં જ કોઈકને હું કહેતી હતી કે હું 10-15 વર્ષથી આ મેં શૂટિંગ કરતા હતા, તો મેં કીધું 10 કે કબ સે નહીં ખાતી પ્યાજ લસણ. તો 15 સાલ હો ગए. 15 વર્ષથી હું કાંદા લસણ નથી ખાતી, દુનિયા ફરી છું, ક્યાંય ભૂખી નથી રહી. કેમ? તો કે મારું મેનુ જ નાનું છે, મને મજા નથી આવતી એવો શબ્દ જ મને ખબર નથી. જે આપણને અવેલેબલ હોય એમાંથી શોધી લેવાનું કે આપણને શેમાં મજા આવે છે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને બહુ જ મોટી ચોઇસીસ જોઈએ છે અને બહુ જ મોટી ચોઇસીસની સાથે જોડાયેલા આપણા ગમા અણગમા છે. ના, ચોઇસીસનું વર્લ્ડ થોડું નાનું કરી નાખો. ફોકસ કરો, તમને શું કરવું છે. સફળ થવું એ તો બહુ નાની બાબત છે. વ્યવસાયિક રીતે સફળ હોવું, કામની રીતે સફળ હોવું, પૈસા મેળવવા, કમાવું, આત્મનિર્ભર હોવું, આ બધી બહુ નાની બાબતો છે. આત્મવિશ્વાસ પહેલી બાબત છે.